નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ વડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો। અંતમાં આપને સંદેશ અમે આપીશું। તો આવો જોઈએ સરસ મજાની ઈશ્વરના હિસાબની એક વાર્તા। એક વખત એક ભાઈ ભગવાનની મૂર્તિની જરૂરિયાત હોવાથી તે શહેરમાં એક પ્રખ્યાત મૂર્તિકાર પાસે મૂર્તિ ખરીદવા માટે ગયા। આ મૂર્તિકારના વખાણ દરેક જગ્યાએ સંભળાતા હતા અને લોકો કહેતા હતા કે તે પોતે દિલથી ભગવાનની મૂર્તિઓ બનાવે છે। આથી આટલું સાંભળી અને એ માણસે ત્યાં જવાનું નક્કી કર્યું અને એમની પાસેથી જ મૂર્તિ લેવી એવું નક્કી કર્યું। ત્યાં ગયો એટલે જોયું તો મૂર્તિકાર એક સરસ મજાની મૂર્તિ બનાવી રહ્યો હતો। આથી પેલા માણસે બધું જોઈ રહ્યો હતો। એટલામાં એનું ધ્યાન ગયું કે બાજુમાં બીજી જે મૂર્તિ પડી હતી એ મૂર્તિ પણ અસલ જ આ જે મૂર્તિ બનાવે છે એના જેવો જ દેખાવ હતો અને એ બાજુમાં પડી હતી। આથી પેલા માણસે વિચાર્યું કે કદાચ એક સરખી બે મૂર્તિ બનાવવાનો એમને ઓર્ડર મળ્યો છે। છતાં પણ એમને આશ્ચર્યતાથી પૂછ્યું કે તમે આ બે મૂર્તિ એક સરખી બનાવો છો તો શું તમને બે મૂર્તિનો ઓર્ડર મળ્યો છે? ત્યારે મૂર્તિકારે કહ્યું કે ના, ઓર્ડર તો મને એક મૂર્તિનો જ મળ્યો છે, પરંતુ આ બનેલી જે તૈયાર મૂર્તિ છે એમાં નાનકડી ખામી હોવાથી હું એ મૂર્તિ તૈયાર કરી રહ્યો છું, એટલે બીજાને આપવાની છે। પેલા માણસે તૈયાર કરેલી મૂર્તિ છે એ બાજુમાં પડી હતી, એને થોડી વાર તાકી અને ફરતું ચારે બાજુ જોયું, પણ એને કોઈ ખામી દેખાય નહીં। આથી મૂર્તિકારને પૂછ્યું કે આમાં મને તો કશી જ ખામી દેખાતી નથી, આમાં શું વાંધો છે? અને ત્યારે મૂર્તિકારે કહ્યું કે એ મૂર્તિમાં રહેલા ભગવાનના નાક પાસે એક નાનકડો એવો ચીરો એ બનાવતી વખતે મારાથી પડી ગયેલો છે, એટલે કે નાનકડો એવો છેદ થઈ ગયો છે। આથી પેલા માણસે મૂર્તિકારને કહ્યું કે હવે મને આ દેખાયું છે, તો આ મૂર્તિમાં આટલી નાનકડી ખામી છે એ કોઈ પણ માણસને પેલી નજરમાં તો દેખાય એમ છે જ નહીં, તો તમે શું કામ બીજી મૂર્તિ બનાવવાની મહેનત કરી રહ્યા છો? આ મૂર્તિમાં કોઈ ખામી નહીં કાઢી શકે। આજ એમને આપી દીધી હોય તો? અને આ સવાલ પૂછતાની સાથે તેને અંદર પણ એક નવીનતા લાગી કે આટલી નાનકડી ખામી માટે આ માણસ બીજી મૂર્તિ કેમ બનાવી રહ્યો છે, ત્યારે આ ખામી છે એ લગભગ કોઈ માણસને દેખાય નહીં, એ ધારે તો આ મૂર્તિ છે એને આપી શકે એમ છે। ત્યારે મૂર્તિકારે જવાબ આપ્યો કે ભલે તમને ખામી ન દેખાતી હોય, ભલે લોકોને પણ ખામી ન દેખાતી હોય, ભલે આખી દુનિયાને પણ ખામી ન દેખાતી હોય, પરંતુ હું અને મારો ભગવાન અમે બંને જાણીએ છીએ કે મારામાં આ જગ્યા પર ભૂલ થઈ છે અને જેથી એ મૂર્તિમાં એક ખામી રહી ગઈ છે, એટલે એ મૂર્તિ હું કોઈને પણ આપવા નથી માંગતો અને એને બદલામાં હું આ બીજી પાછી સરસ મજાની મૂર્તિ બનાવી રહ્યો છું। આટલું સાંભળી અને પેલા માણસને મગજમાં આવી ગયું કે લોકો એના વખાણ છે એ અમથા અને એમનેમ નથી કરતા, ખરેખર એ દિલથી મૂર્તિ બનાવી રહ્યો છે અને ત્યારે જ એના વખાણ કરે છે અને આજુબાજુના વિસ્તારની અંદર પણ એમની ખૂબ મોટી પ્રસિદ્ધિ અને એ પ્રખ્યાત બન્યો છે। પરંતુ આ વાતમાંથી આપણે સમજવાનું એ છે કે ઘણી વખત આપણે એમ સમજી અને જતું કરતા છીએ કે આમાં કોઈને શું ખબર પડવાની, અથવા તો એમ વિચારીને છોડી દઈએ છે કે આમાં કોને ખબર પડવાની છે, પરંતુ હકીકતમાં આપણો દરેક હિસાબ છે એ ઈશ્વર પાસે, ભગવાન પાસે હોય જ છે અને દરેક લોકોને પોતાની ભૂલ સુધારવાની પણ સમય પણ આપે છે, મોકો પણ આપે છે, અવસર પણ આપે છે અને કોશિશ પણ કરવી જોઈએ। તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણે એ શીખ લઈએ કે જીવનમાં આવતી નાના મોટી મુશ્કેલીઓ, ભૂલ છે, એ બધી ભૂલ છે એમને બાયપાસ કરીએ, પણ એના કરતા સુધારો કરવાનો પ્રયત્ન કરીએ। કોઈ નથી જોતું તો કઈ વાંધો નહીં, પરંતુ ઉપરવાળો બધાના હિસાબ કિતાબ બરાબર રાખે છે અને એ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરીએ। તો મિત્રો, આપને આ પોસ્ટ પસંદ આવી હોય, આ વાર્તા પસંદ આવી હોય તો આપ કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવશો અને આવી જ બીજી વાર્તા અને વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપના પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।